આજના દિવસે એક ખૂબ જ સરસ એક વાત યાદ આવી છે, એટલે તમને કહેવાની ઈચ્છા થાય છે કે અમારા ગુરુજીએ અમને એક નાની કથા તમે કહી શકો કહી હતી. એના પછાડીનો ઉપદેશ ખૂબ જ સારો છે કે એક વખત એક રાજાને ત્યાં સંતાનનો જન્મ થાય છે. રાજા ખૂબ આનંદમાં હતો કે મારા ઘરે સંતાનની મને પ્રાપ્તિ થઈ. એટલે રાજા સૈનિકોને કહે છે કે સૈનિકો, તમે ગામમાં જાઓ, ગામમાં દરેક વ્યક્તિને કહી દો કે કાલના દિવસે રાજા પોતાના મહેલના દ્વાર ખોલવાના છે, અને જે કોઈ વ્યક્તિ જે કોઈ પણ વસ્તુ પર પોતાનો હાથ મૂકશે એ વસ્તુ રાજા એને આપી દેશે. સૈનિકો તો આખા ગામની અંદર આ વાત પહોંચાડી આવે છે. આખી પ્રજા આનંદમાં છે કે કાલે તો હું આ વસ્તુ પર હાથ મૂકીશ એટલે મારી થઈ જશે, આ વસ્તુ ઉપર મેં હાથ મૂકીશ એ મારી થઈ જશે. આ આનંદમાં ને આનંદમાં આખી પ્રજાને રાત્રે નીંદર નથી આવતી. સવાર થાય છે, જેમ સૂર્યોદય થાય છે એ પહેલા જ આખી ગામની પ્રજા રાજાના મહેલની બહાર જઈને ઊભી રહી જાય છે, અને સમય થવાની સાથે રાજા પોતાના મહેલના દ્વાર ખોલવાનો આદેશ આપે છે. અને દ્વાર ખોલવાની સાથે જ ગામની સંપૂર્ણ પ્રજા મહેલની અંદર દોડી જાય છે. અને કેટલાક લોકો રાજાના પૈસાની ઉપર હાથ મૂકે છે, કેટલાક ગાયો ભેંસોની ઉપર હાથ મૂકે છે, કેટલાક સોના ચાંદીના ઝવેરાતની ઉપર હાથ મૂકે છે. બધાને જે વસ્તુ જોઈએ છે એના ઉપર હાથ મૂકે છે. પણ આખી પ્રજાની અંદર એક નાનો બાળક હતો જે કોઈ વસ્તુ પર હાથ નથી મૂકતો. એક બે વ્યક્તિ એને કહે છે, અરે રાજાએ તો કહ્યું છે તું જે વસ્તુ પર હાથ મૂકશે તારી થઈ જશે, અને તને જે જોઈએ તેના ઉપર હાથ મૂકી દે, નહીં તો બીજું કઈ લઈ જશે. પેલો બાળક એ કોઈની વાત નથી સાંભળતો. ધીરે ધીરે રાજાની સભાની અંદર જાય છે, અગાડી વધતો જાય છે, અને જ્યાં રાજા બેઠા હતા ત્યાં જાય છે, અને નાના બાળકે રાજાની પાસે જઈને પોતાનો હાથ એ રાજાના માથાની ઉપર મૂકી દીધો છે. અને રાજાની ઉપર હાથ મૂકવાથી રાજાની સંપૂર્ણ સંપત્તિ એક જ વારની અંદર એ નાના બાળકની થઈ જાય છે. પેલી સંપૂર્ણ પ્રજાને કોઈ વસ્તુ મળતી નથી. આજ રમત ભગવાન આપણી સાથે રમે છે. ભગવાને આપણને બી આ જ વસ્તુ કહી છે કે મેં તને તારો સંસાર આપ્યો છે, તને તારા સંતાન આપ્યા છે, તને તારું કામ આપ્યું છે, તને તારું જીવન આપ્યું છે. ભગવાન સવારે આપણા માટે દરવાજા ખોલે છે. ભગવાન કહે છે કે તને જે જોઈએ તેની પછાડી તું દોડ, અને આપણે બધા દોડતા જ જઈએ છીએ. પણ આપણે સંપૂર્ણ પ્રજાની જેમ વિચારવાનું નથી, આપણે પેલા નાના બાળકની જેમ વિચારવાનું છે. જે મેં બાળકે એક જ વારની અંદર રાજાની ઉપર હાથ મૂકવાથી રાજાની દરેક સંપત્તિ એની થઈ ગઈ. એ જ રીતે આપણે સંસાર પર હાથ નથી મૂકવાનો, સંસારને બનાવવા વાળાની ઉપર હાથ મૂકવાનો છે. અને જો આપણે ભગવાન પર હાથ મૂકશું એટલે કે ભગવાનની તરફ જશું ને, તો આ સંસારની બનાવેલી દરેક વસ્તુ એ આપણી થઈ જશે. કારણ કે ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, તને જો આ સંસાર જોઈતું હોય ને તો તું મને ભૂલી જા, પણ જો તને હું જોઈતો હોય ને તો મારી સામે ખાલી તું આવીને ઊભો રહી જા, મેં તારો હાથ.
અરે ભગવાનના શબ્દનું તો સાંભળો, ભગવાનની પછાડી જાઓ, આ સંસારની પછાડી નહીં. સંસાર કોઈ દિવસ સાથે નથી આવવાનું, પણ આપણો ભગવાન એ આપણી સાથે આવે.